નમસ્કાર, હું દેવેશ મહેતા, ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં અગોચર વિશ્વ, ગોચર અગોચર અને વિચાર વિથિકા નામની 3 કોલમ રવિવારે રવિ પૂર્તિમાં અગોચર વિશ્વ, બુધવારે શતદલ પૂર્તિમાં ગોચર અગોચર અને ગુરુવારે ધર્મલોક પૂર્તિમાં વિચાર વિથિકા એ પ્રકારની 3 કોલમો લખું છું. નવભારત સાહિત્ય મંદિરમાંથી મારા 26-27 જેટલા પુસ્તકો પબ્લિશ થયેલા છે, જે કોઈપણ મોટા બુક સ્ટોરમાં અથવા તો એમેઝોન ઉપરથી પણ પ્રાપ્ત થઈ શકે છે. ધર્મ અને વિજ્ઞાન એકબીજાના વિરોધી નથી, પણ એકબીજાના પરિપૂરક છે. એ વાત વર્ષોથી આપણે જોયેલી છે અને ખરેખર જોવા જઈએ તો સત્યને શોધવા માટે વિજ્ઞાન બહારથી પ્રયત્ન કરે છે અને ધર્મ એને અંદરથી જોવાનો, જાણવાનો, સમજવાનો પ્રયત્ન કરે છે. બંનેની યાત્રાનો રસ્તો અલગ છે, પણ છતાંય બંનેને પહોંચવાનું તો ત્યાં જ છે કે જે સત્ય છે. ટ્રુથ ઇઝ વર્થ ડિસ્કવરિંગ. સત્ય હંમેશા શોધવા યોગ્ય છે. તો જે કંઈ આ જગતનું પરમ સત્ય છે તેને જાણવું એ ધર્મનો અને વિજ્ઞાનનો બંનેનો પ્રયત્ન છે. અધ્યાત્મ એ આત્મા અને પરમાત્માને લગતું શાસ્ત્ર છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન 15મા અધ્યાયના 5મા શ્લોકમાં કહે છે, નિર્માન મોહા જિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈર ગચ્છન્ત્ય મૂઢાઃ પદમ અવ્યયમ તત્. આ શ્લોકમાં જે બધા લક્ષણો બતાવ્યા છે એમાં એક લક્ષણ અધ્યાત્મ નિત્યા છે. એટલે જે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં સતત પરોવાયેલા રહેતા હોય છે. અધ્યાત્મ શબ્દનો અર્થ જ આત્મા અને પરમાત્માને લગતું એવો થાય છે. જે આત્મતત્વ છે એ પરમાત્માનો જ અંશ છે. મમૈવ અંશો જીવલોકે જીવભૂત સનાતન, એમ ગીતામાં ભગવાન 15મા અધ્યાયમાં શરૂઆતમાં કહે છે. તો અધ્યાત્મથી આપણે આપણા આંતરતત્વને જાણી શકીએ છીએ અને જ્યાં સુધી આપણે આપણા અંતરાત્માને ન જાણીએ ત્યાં સુધી આપણે બાકીનું જે કંઈ પણ જાણ્યું છે એ બધું નકામું છે. જ્ઞાન વિહીન સર્વમતેન મુક્તિમ ન ભજતી જન્મ સત્યને. જ્ઞાન વિના 100 જન્મે પણ માણસને મુક્તિ મળી શકતી નથી. અને ભજ ગોવિંદમ સ્તોત્ર, જેને આપણે ચરપટ પંચરિકા સ્તોત્ર પણ કહીએ છીએ કે મોહ મુદ્ગર સ્તોત્ર પણ કહીએ છીએ, એ આદિ શંકરાચાર્યજીએ પણ આ સ્તોત્રમાં કહ્યું છે કે કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ જ્ઞાન વિહીન સર્વમતેન મુક્તિમ ન ભજતી જન્મ સતેન. ગમે એટલી ગંગા સાગરની યાત્રા કરે, વ્રતોનું પાલન કરે, જપ તપ વગેરે કરે, પણ જો જ્ઞાન ન હોય તો જ્ઞાન વિના કરેલું કર્મ એ મુક્તિ આપતું નથી કે કોઈ વધારે મોટું ફળ આપતું નથી. એટલે જ્ઞાનપૂર્વક કરવું. તો આ આધ્યાત્મિક જે મેળો સ્પિરિચ્યુઅલ ફેર હોટલ પ્રેસિડેન્ટમાં મિડલ ફાઉન્ડેશન દ્વારા આજે શરૂ થયો છે, એ આપણને અધ્યાત્મ દ્વારા પરમ તત્વની અનુભૂતિ કરાવી શકે તેવો છે. એક નાની સરખી વસ્તુથી પણ આપણે યાત્રાનો પ્રારંભ કરી શકીએ છીએ. જરાસી ગરદન ઝુકાલી તસવીરે યાદ દેખલી. જરાક આપણે ગરદન ઝુકાવી આપણા અંતઃકરણમાં જોઈએ તો ત્યાં પણ આપણને ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે છે. સૌથી વધારે તો બહારથી નામ દેવા કરતાં પણ અંદરથી પરમ તત્વની અનુભૂતિ કરવી એ વધારે મોટી વસ્તુ છે. એટલે કે પરમ તત્વ પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે આપણે આપણા જીવનની સાર્થકતા એમાં જ હશે. આજ 15મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં, છેલ્લા 2 શ્લોકોમાં યો મામેવ મસ મૂળો જાનાતિ પુરુષોત્તમમ સ સર્વવિદ ભજતી મામ સર્વભાવેન ભારત
અને ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમિદમુક્તમ મયા નગ એતદ બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત. તો આત્મ અભિમુખ થઈ ભગવાનની સેવા કરવી, સ્મરણ કરવું અને એ પરમ તત્વને આપણા હૃદયમાં અનુભવ કરીને આપણે જીવનની સાર્થકતા, કૃતાર્થતાનો અનુભવ કરી શકીએ છીએ. એટલે આ આધ્યાત્મિક મેળાનું પ્રયોજન એ છે કે એ જેમ કે આપણા શરીરમાં 3 પ્રકારના કફ, વાત અને પિત્ત તત્વ છે. આયુર્વેદ એમ કહે છે કે આ ત્રણેય તત્વોમાં કોઈક તત્વ વધારે હોય તોય નુકસાન કરે, ઓછું હોય તોય નુકસાન કરે. એટલે આપણે વૈદ્ય પાસે જઈ અને આપણા રોગનું જે કારણ છે કે આ કફને કારણે છે, આ વાત વિકારને કારણે છે કે આ બીજા કોઈ કારણે છે, તો એ આપણને માર્ગદર્શન આપે છે, આપણી નાડી જોઈને આપણને ઔષધિ આપે છે અને એનાથી આપણે સ્વસ્થ થઈએ છીએ. એવી રીતે આ જે અહીંયા રત્નો વગેરે છે, જુદા જુદા જે માધ્યમો છે કે જેના દ્વારા આપણે આ બધું જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ કે આપણામાં કઈ વસ્તુની કમી છે, કઈ વસ્તુની ઉણપ છે અને એને દૂર કરવાને માટે આપણે કઈ વસ્તુ ધારણ કરવી જોઈએ. જ્યોતિષના આધારે પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણા અમુક ગ્રહ એ મારક છે, આપણો અમુક ગ્રહ છે એ નબળો છે, તો આપણે એને અશુભ છે તો એને શુભ કરવા માટે આપણે શું કરવું જોઈએ. જે શુભ ગ્રહ હોય એને વધારે શુભ કરવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. જે અશુભ ગ્રહ હોય એને દૂર કરવા માટે પણ આપણે એને લગતો ઉપાય કરવો જોઈએ. તો ઉપાય કરવાથી એવરી પ્રોબ્લેમ એઝ અ સોલ્યુશન. સમસ્યા તો આવવાની જ છે, જીવનમાં સતત સમસ્યાઓ આવે છે, પણ એ સમસ્યાને કેવી રીતે દૂર કરવી એ જ્ઞાનપૂર્વક આપણે આપણા જીવનમાં ઉતારવાનું છે. તો જ્યોતિષના જ્ઞાન દ્વારા, જ્યોતિષની જુદી જુદી શાખાઓ છે એના દ્વારા જે જુદી જુદી રેમેડીઝ, જે જુદા જુદા ઉપાયોથી આ બધા દોષ દૂર થઈ શકે છે કે આ બધી જે અશુભ અસરો આપણા ઉપર થઈ રહી છે એને આપણે દૂર કરી શકીએ છીએ. તો એ માટે આપણે આ બધા ઉપાયો જે આપણા માટે જરૂરી હોય તે આપણે કરવા જોઈએ. તો આ જે આધ્યાત્મિક મેળો છે એ મેળાનો ઉદ્દેશ્ય એ છે કે આપણામાં જે કોઈ વસ્તુની, જે તત્વની ઉણપ હોય કે જ્યોતિષની દ્રષ્ટિએ, હસ્તરેખાની દ્રષ્ટિએ પણ જે વસ્તુ આપણે દેખાતી હોય, અને આ માત્ર શ્રદ્ધાનો જ વિષય છે એવું નથી, આ પણ વિજ્ઞાન છે. અમેરિકાની એમરી યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન છે, ત્યાંના જ્હોન વિલિસ હર્સ્ટ નામના બહુ જ મોટા, એમના વખતના જે અમેરિકાના પ્રમુખ હતા, એમના પણ જે કાર્ડિયોલોજીસ્ટ રહી ચૂકેલા છે, એવા આ ડૉક્ટર છે. એમણે સંશોધન કરી અને એ વાત રજૂ કરી છે કે અ સ્કિલ્ડ ફિઝિશિયન્સ કેરફુલ ઓબ્ઝર્વેશન્સ ઓફ ધ હેન્ડ્સ will yield valuable clues. A stethoscope and even an electrocardiograph do not disclose. કે અમારા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ જે ના પકડી શકે, જે શરૂઆતના તબક્કાને ના પકડી શકે, થોડું વધી ગયા પછી પકડી શકે, પણ શરૂઆતના તબક્કામાં એ પણ ના પકડી શકે, પણ માણસના હાથનું જો યોગ્ય રીતે નિરીક્ષણ કરવામાં આવે તો હાથમાં એવી કેટલીય રેખાઓ ઉત્પન્ન થાય છે, એવા કેટલાય ચિહ્નો ઉત્પન્ન થાય છે કે જેના ઉપરથી આવી રહેલા રોગોની પહેલેથી ખબર પડી જાય છે, બહુ વહેલેથી ખબર પડી જતી હોય છે. તો આપણે એનો ઉપાય કરી શકીએ. તો આપણે એ બીમારી આવે એના શરૂઆતના તબક્કામાં જ એનો ઉપાય કરી લીધો હોય તો આપણે એ જે જીવલેણ બની જાય કે એ જે અતિશય વધી જાય, રોગ વકરી જાય એ પહેલાં, કે જીવલેણ થઈ જાય પહેલાં આપણે એનો ઉપાય કરી લીધો હોય તો આપણે આપણા જીવનને પણ બચાવી શકીએ. કેન્સર જેવા રોગ જેને જીવલેણ કહેવામાં આવે છે આજના જમાનામાં, એના વિશે પણ અમેરિકાના ડૉક્ટરોએ રિસર્ચ કરી અને કહ્યું કે હાથમાં પામર કેરાટોસિસ નામની સાઇન ઉત્પન્ન થાય તો એ કેન્સર થવાની શક્યતા બતાવે છે. તો આવી સાઇન જો હાથમાં જોઈ લઈએ અને આપણે આપણા જીવનશૈલીને બચાવી લઈએ અને આપણે જીવનશૈલીને સુધારીને આપણા જીવનને બચાવીને અને આવા બધા ઉપાયો છે જે આપણને અવેલેબલ છે એનો ઉપયોગ કરીને આપણે સ્વસ્થ રહી શકીએ. એટલે આપણે સ્વસ્થ રહીએ અને આપણે આપણા આયુષ્યની વૃદ્ધિ કરીએ એ જ આ પ્રયોજન છે, હેતુ છે મુખ્ય આ આધ્યાત્મિક મેળાનો. તો આપ સૌ એનો લાભ લો.